હેલો બધાને, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને. કાલે તો રજા પાડી હતી અને આજે સવાર થઈ ગઈ છે, નીકળી ગયા છે જોબ પર જવા માટે. અને દીપને કાલ છોડવા ગયા હતા તો દીપ પહોંચી ગયો છે, સેફલી ઇન્ડિયા પહોંચી ગયો છે અને મેસેજ પણ આવી ગયો છે આજે. કાલ રાતે ઇન્ડિયાના 3:30 વાગ્યાથી ઇન્ડિયા પહોંચી ગયો છે. તો ભગવાનને હનુમાનજીની કૃપાથી તે બરાબર સેફલી પહોંચી ગયો છે. અને હવે આપણે લાગી જઈએ છીએ આપણા કામ પર. હવે જઈએ છીએ આપણે આપણા રેસ્ટોરન્ટ પર આજના દિવસ. તમને કાલે તો બહુ કાલે આપણે રજા પાડી દીધી છે એટલા માટે. ચાલો નીકળીએ આપણે રેસ્ટોરન્ટ પર જવા માટે. તો ભાઈ પહોંચી ગયા છે અત્યારે રેસ્ટોરન્ટ પર અને 12 વાગે થયા છે. હજુ જો કે ઓર્ડર બોર્ડર છે ને, રેસ્ટોરન્ટ ખુલી ગઈ છે. હજુ ખુલી છે એટલે કે ઓર્ડર પડે નહીં હજુ, હવે પડશે ઓર્ડર બધા. અને ભાઈ એક હું વિડીયો મૂકું છું, એમાં એક છોકરો છે હાર્દિક કરીને, તે મારા દરેક વિડીયોમાં કોમેન્ટ કરે છે. અને ભાઈ તારો ભાઈ આભાર, થેન્ક યુ કે ભાઈ તું મારા વિડીયો પસંદ કરે છે, લાઈક કરે છે અને ભાઈ કોમેન્ટ પણ કરે છે. અને કાલના વિડીયોમાં તારી કોમેન્ટ હતી કે ભાઈ કે વિઝામાં કોઈ પ્રોબ્લેમ આવે છે અર્મેનિયાના, તો ભાઈ ના, અહીંયા કંઈ એવું કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ જે પહેલાં જે 5 દિવસમાં વિઝા મળતા હતા એની જગ્યાએ પર હવે આ લોકોએ 15 થી 20 દિવસ કરી દીધા છે. કેમ કે હવે આ ઇલેક્શન વધ્યું છે અને આ લોકો યુરોપની અંદર જોઈન થવાનું કરતા પ્રોસેસ કંઈ કરી રહ્યા છે. તેમાં આ લોકોએ થોડું સ્ટ્રિક્ટ કરી દીધું છે, થોડુંક હવે વધારે કરી દીધું છે. તેમાં એ લોકો ટાઈમિંગ લગાડે છે. અને હવે એ લોકો વિઝા અમુક લોકોને જો પહેલાં જે વીક 5 મૂકતા હતા તો એ વિઝા આવતા હતા, હવે એ લોકો વિઝા નથી આપતા. કેમ કે હવે આ લોકો થોડું સ્ટ્રિક્ટ કર્યું છે, તેમાંથી અમુક લોકોનું રિજેક્શન આપે છે. એટલા માટે પ્રોબ્લેમ થાય છે. બીજો કંઈ પ્રોબ્લેમ છે નહીં, બાકી વિઝા તો અર્મેનિયાના ચાલુ છે. અને ભાઈ હાર્દિક તારો થેન્ક યુ ભાઈ, તું મારો વિડીયો જોવે છે, મારો વિડીયો પસંદ કરે છે ભાઈ. અને મારો વિડીયો પસંદ કરતો હોય તો ભાઈ બીજાને ભાઈ શેર કરજે. અને તારો બહુ ખૂબ ખૂબ આભાર. બસ આટલું કહેવું તો આજે તો. અને વાગી ગયા છે 12 અને હવે હજુ ઓર્ડર પડે એટલે પછી આપણે ચાલુ કરીશું આપણો દિવસ. તો ભાઈ વાગી ગયા છે 2 વાગી ગયા છે અને હજુ તો એક જ ઓર્ડર પડે, એ પણ હેત કરીને આવ્યો છે. અને બેઠા હતા અમે તો પેલી અમારી જે છોકરી કામ કરે છે હાસ્ય, એને અમને આલ્યું છે સેન્ડવિચ જેવું આલ્યું છે. જોવા આ હેત લઈને બેઠો છે તો સેન્ડવિચ 2 આપી છે. કશું છે ને, ધાણા બાણા નાખીને ના દીધું છે બ્રેડની અંદર. હવે બિચારી આલી છે એટલે ખાઈ લઈશું હવે, ને વધુ નહીં. પણ આ આવી સેન્ડવિચ આવ્યા જો છે, કશું શું છે, ધોણા નાખ્યા છે, શું છે મારે ચીઝ છે, ધોના છે, બીજું કશું છે નહીં. ફ્રૂટ જેવું છે, બ્રેડની અંદર ફ્રૂટ નાખીને આવ્યું છે. હવે ત્યાં લોકો જમવાનું આવ્યું છે. ચાલો કર જમવાનું ભાઈ. હવે ભાઈઓ આજે બહુ સરપ્રાઈઝ મળી છે મને એક, કે ભાઈ મારો બોસ છે, જે બોસ ગતારે અંદર મોડું ના દેખાડ્યું અમને. ભાઈ ગિફ્ટ એ છે કે ભાઈ મારા જે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે યુટ્યુબ પર, તો તેને મને ગિફ્ટ આપી છે માઇક્રોફોન. માઇક આલે છે, માઇક ને મને કે ભાઈ તારા 1000 પૂરા થાય છે કે તું આ યુઝ કર અને આ વાપર, મને આ યુઝ કરવાનો. તો ભાઈ મારે એને જવાબ આપે ખબર નહીં, કેમ કે પહેલી વાર કોઈ મને આવી રીતના ગિફ્ટ આપી છે કે ભાઈ યુટ્યુબના લીધે મને કોઈ ગિફ્ટ આપી છે. ભાઈ મારા માટે બહુ મોટી વાત કહેવાય. અને એ પાછો મારો બોસ છે અર્મેનિયન, એ મારાથી જવાબ ના આપે કે શું કહેવું શું નહીં. પણ હવે એને મારે એટલું કેવું પડશે ભાઈ, થેન્ક યુ સો મચ ભાઈ, તારો આભાર કે મને ભાઈ આવું આવીને તું મને સપોર્ટ કરે છે યુટ્યુબ. એને જ મને કહ્યું છે કે યુટ્યુબ પર તું ડેલી વ્લોગ બનાવી, ચાલુ રાખ, કન્ટિન્યુ રાખ, કામ સારું થશે અને તારું કામ સારું છે એવું કહ્યું તું મને. અને એને જ મેં સપોર્ટ કરવા માટે મને આ માઇક આપ્યું છે. હવે શું કહેવું શું ને જવાબ નથી મળતો મને હવે, પણ હા સારું લાગ્યું છે આજે. ના હિતભાઈ જો હવે આપણે ચાલુ કરીશું આનાથી માઇકથી ચાલુ કરીશું વ્લોગ. તો ભાઈ અત્યારે આવી ગયો છું ડિલિવરી કરવા માટે એક જગ્યા પર, લોકેશન પર. અને લોકેશનમાં પહોંચી ગયો છું. અને હવે કપડાં સુકવવાનું તમે જુઓ ખાલી, કપડાં સુકવવાનું જુઓ, અહીંથી તાર લંબાવે છે એટલે પેલી બિલ્ડિંગ સુધી તાર ગયેલો છે. અને જો કપડાં સૂકવે છે તે આ રીતના તો લોકો કપડાં સૂકવે છે. અને આ કે બધો બાઇક છોકરા રમે છે. તો ભાઈ અહીંના લોકો કપડાં સૂકવાનું તમે જોઈ લો કેવું છે કેવું નહીં. આ બિલ્ડિંગથી લઈને પેલી બિલ્ડિંગ સુધી એ લોકોએ તાર લંબાવ્યો છે. આ તૈયાર કોઈ કપડાં સૂકવે અને ત્યાં આપણે ગરગડી જેવું હોય, ગોર ટાઉન જેવું,
એથી ખેંચી આપણે કપડાં પાછા લેવાના અને કપડાં સૂકવવાના. એ જ લોકો કપડાં સૂકવે છે. ભાઈ પાછો આવી ગયો છે તો મળે ત્યાં કે ભૂખ લાગી છે એટલે પગ ખાવા આવ્યો છું. અને મળે ત્યાંનું જે લોકેશન છે એ રહ્યું જ્યાં રોડ પડે ને, આ જે ગણેશ છે એ આપણા વડોદરાનું છે, એમનું કરિયાણાની દુકાન છે. અને આ દુકાન છે આ ડોમ મોડેલ, તેથી આપણે નીચે જવાનું, એથી આપણે નીચે જવાનું. આ લખ્યું જય કુબેર, અહીંયાથી આપણે નીચે જવાનું. આપણે પહોંચી ગયા જય કુબેરમાં. તો ભાઈ ગુલાબજાંબુ, જલેબી, બુંદીના લાડુ આ બધું મળતું હોય છે. તો એના પાસે સમોસા ને બધું. તો હવે જોઈ લો કેટલી પબ્લિક છે અત્યારે ખાવા માટે, કારણ કે પાર્સલ ને બધું કરતા છે. આ જે બધું મેનુ. તો ભાઈ આવી ગયો છે પફ આપણો, અને આ છે 500 દિરહમનો. તો ભાઈ જોઈ લો એનો પફ, અંદર આપણે ગરમ ગરમ બટાકાનું બધું સેમ ટુ સેમ ઇન્ડિયા જેવું જ છે પફ, કારણ કે ગુજરાતી છે તો ગુજરાતી કમ્પ્લીટ જ બનાવે આપણા. તો ભાઈ પફને બધું ખાઈ લીધું છે અને જઈએ છીએ હવે રેસ્ટોરન્ટ પર, કારણ કે 10 કિલોમીટર ઓર્ડર હતો અને મેં ઓલરેડી બહુ મોડું કરી દીધું છે. જો કે ઓર્ડર નહીં એટલે વાંધો નહીં, પણ કંઈ જઈએ આપણે હવે રેસ્ટોરન્ટ પર. અને ભાઈ આ છે આપણું જય કુબેર, જે મોલાત્યામાં બહુ ફેમસ છે અને આપણા ગુજરાતી વડોદરાના મંજલપુરના ભાઈ ખુલેલું છે. અને એની બાજુમાં જે કરિયાણાની દુકાન છે જય ગણેશવાળી, એ પણ આપણા વડોદરાના જ છે, જેમને ખોલેલી છે. એમનું નામ વિક્રમભાઈ છે. તો આપણે જઈએ હવે રેસ્ટોરન્ટ પર. તો ભાઈ છેલ્લો ઓર્ડર લઈ લીધો છે, 9:30 થઈ ગયા છે અને હેલ્પ ગયો છે ઘરે, અને આપણે જીત કરીએ છીએ ઘરે જવા માટે. અને અમારા બધા મિત્રો ઉભેલા છે સાઈડ પર, આઈસ્ક્રીમ ખાય છે, બધા ખાય છે આઈસ્ક્રીમ. અને હવે નીકળી જઈશું આપણે ઓર્ડર પતાવીને ઘરે જવા માટે. તો ભાઈ પહોંચી ગયા છે છેલ્લી ડિલિવરી પર. કોલ કર્યો, કસ્ટમર કોલ નથી ઉપાડતા. જો કે મિમિલોમાં વાત કરી છે, હવે તે લોકો કોલ કરશે. પણ લોકેશન બહુ જબરજસ્ત છે અહીંનું. જો આ કોફી હાઉસ છે, સામે રેન્જ રોડ પડી છે. આ બધા ઝાડવા અને પાછળ બિલ્ડિંગ હોય છે, આ બિલ્ડિંગનું લોકેશન છે આપણું અહીંનું. જો સુમસાન રોડ, આપણે બધા ઊભેલા છે. તો ભાઈ આ છે લોકેશન. હવે અહીંથી ઓર્ડર પતાવીને આપણે જઈશું આપણા ઘરે. પણ જો કસ્ટમર જો ફોન ઉપાડે તો જો થાય મેળ પડે આપણે ઘેર જવાનું, બાકી હજુ કસ્ટમર કોલ ઉપાડતા છે નહીં. જોઈએ શું કરે છે શું નહીં. તો ભાઈ 20 મિનિટથી બેઠેલો હતો, પછી ફોન આવ્યો, અત્યારે ડિલિવરી પતાવી છે ને હવે જાઉં છું ઘરે. એક નંબરની ગોળા જેવી હતી લેડીઝો, પણ વાંધો નહીં. સર ડિલિવરી કમ્પ્લીટ. હવે જઈએ છીએ આપણે ઘરે. ભાઈ આવી ગયા છે ઘરે, નીચે છો અત્યારે તો. ત્યાં તો પેલો પાછળ પંજાબી છોકરો છે, ત્યાં ક્લિનિંગનું કામ કરે છે. અને પાછળ જે બીજા ડોહી જે છે બધામાં ક્લિનિંગનું કામ કરે છે. એ લોકો આગળ અહીંના જે ગવર્મેન્ટ છે એના કોન્ટ્રાક્ટમાં હોય છે લોકો, એ લોકો આગળ ક્લિનિંગનું કામ કરતા હોય છે. એ ખાલી નાઇટમાં ક્લિનિંગનું કામ કરવાનું આવે આ લોકોને, જે લોકો કરતા હોય. જો પેલો પંજાબી છોકરો છે, દરરોજ આ રાતે નીકળવાનું અને આ રોડને બધું ક્લીન કરવાનું. એવા આખા એરિયા સિટી જે છે એ બધામાં એ લોકોને આવું ક્લિનિંગ કરવાનું હોય છે. અને એ લોકો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કરેલો હોય છે આ લોકો જોડે. અને ભાઈ આપણે પહોંચી ગયા છતાં ઘરે, પણ તો જો દરવાજો ખુલતો છે નહીં. બોલો ને ભાઈ. જો એ બાજુ પેલું જીસીબીનું કામ ચાલુ છે, બધું ખોદકામ. આ પંજાબી છોકરો જો ક્લિનિંગ કરે છે. ગયા છતાં ઘરે આપણે, અને આજનો દિવસ કર્યો છે સારો, કારણ કે બોસે સરપ્રાઈઝ આપી હતી એટલા માટે. તો હવે મળીશું કાલના વ્લોગમાં. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને.